માતાજી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં તો ખાલે છે આપણે ઉતરાયણ છીએ એટલે આપણે પતંગ લેવા જવાનું છે. હવે જો આપણે જઈએ થઈ ગયા છે જ્યાં તમને ખબર જ છે આપણે જઈએ છીએ દત્તવીજયમાંથી જ જઈએ. જો આ છે દત્તવીજય શેરે તો જઈએ. તો ચલો કન્ટિન્યુ. પતંગ લેવા પડીએ ત્યાં અહીંયા જવા રાજ પતંગ ભંડારમાં જવા અહીંયા કેટલા મોટા મોટા પતંગો છે. મા પપ્પાની આપણે પતંગ લઈ છીએ હવે. તો મિત્ર આવી મોટી મોટી પતંગો છે પતંગ એઠે છે લાટ બધી. મિત્ર આપણે આ ફિરકી લીધી સોહમભાઈ તો દવો આપે આપણે ત્યાંથી પતંગ લઈને આવી ગયા છે. હવે તમને દેખાડો આપણે કેટલી પતંગો લેવાની. દવો આપણી આ પતંગો છે. દવો 50 પતંગ લાવેલા છે. અને આ દવો આ સોહમભાઈ આટલું ફિરકી લાવેલા છે પકોડો અને આ મોરો. અને આપણે દવો દોરી ઘટે એમ હતી ને આપણે લઈ લીધી પાછી. આ બ્લેક પેન્થર મિત્ર લીલી દોરી છે બ્લેક પેન્થર આપણી. અત્યારે દવા હાથ પડી ગઈ છે અને કેટલા પોણા હાથ થઈ ગયા છે. માવા દવા શેવડી લાવ્યા છે. હવે શેવડી ખાઈએ આપણે દવા મા ઉપરની ખીચડા જેવા ગયા. આપણી પતંગો તમને દેખાડું. દવા આ લડ્ડુ છે, આ હોનેરા લડ્ડુ છે, આ એરિયા પતંગ છે, આ લાલ ને આ એરિયા છે. તો આપણે 5 પંજા લાવ્યા હતા અને હજી આપણી પતંગો અહીંયા છે માળિયામાં. પહેલાં આપણે આ પૂરી કરી નાખીએ કના બાંધી પછી એનું તો હવે કના બાંધવાનું શરૂ કરીએ. મિત્રો આપણે દવો બેસી ગયા છે. હવે આમાં છે ને આપણે હોલ પાડવાનું છે. દવો આપણે ધાર્મિક ભાઈ પાડશે આમાં હોલ. તો હવે મિત્રો કન્ટિન્યુ કરીએ આપણે. મિત્રો હવે આપણે છે ને લડ્ડુ પતંગ જે હતા ને એ પૂરા થવા આવી ગયા છે. તો આ એક પતંગ છે ને આ એકમાં કરી હવે આપણા હોનેરાનો વારો છે. મિત્રો હવે છે આપણે આ શેલી પતંગ આપણે લાવ્યા હતા ને એમાંથી પહેલા થોડીક કેડી છે એમાંથી શેલી પતંગ છે. મિત્રો આપણી પતંગો જે હતા ને એમાં હોલ પડી ગયા છે. જુઓ અને હવે આપણે છે ને ઓલી જે હવે આના કના બાંધવાના છે. આપણે તો બાંધે મિત્રો આપણે હવે કના બાંધે એટલે દવા 2 ફિરકી લીધી. આમાં આપણો વધારાનો દોર હતો ને એ છે. હવે આમાંથી આપણે આમાં કરવાના છે કના બાંધવાના. તો બાંધી રાખીએ આપણે હવે. તો મિત્રો આપણે એક બાજુની ગેઠું મરાઈ ગઈ છે. હવે આ બીજી બાજુ કરવાની છે. તો મિત્રો તમે કન્ના બાંધતા શરમો છો નહીં શરમાનું. આમ પણ કોઈ બહાર ના આવીને બાંધી દે આપણને કન્ના નહીં ને. તો આપણા કન્ના આપણી હાથે જ બાંધવાના આપણી પતંગના. મિત્રો અત્યારે આપણે છે ને તો આ કન્ના બાંધવાના હતા ને આ ઓલી આપણે પતંગો હતી એ અત્યારે પતંગો તો આખી રૂમમાં. અને અત્યારે તો 12 વાગ્યા છે અને મા પપ્પાની આવ્યા ને તો એ પતંગો પાછી લેતા આવ્યા. તો આ 2 પંજા છે, આ 2 પંજા ને આ 2 પંજા. તો પતંગો થઈ ગયા આખી રૂમમાં. તમને દેખાડ દો અહીંયા આ છે ટીવી અને ઓલી બાજુ એક થપ્પો કરેલો છે. અને મિત્રો હવે આજનો વિડીયો અહીંયા લગીને તે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં લઈને બધાને બાય બાય. સવારે ઉત્તરાયણ વાળા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.